હું પ્રવીણ સ્વરાજ્યનો જંગ ગણતરીની મિનિટો બાકી છે. મતાધિકારનો ઉપયોગ કરવાની સવારથી અપીલો થઈ રહી છે, પરંતુ નિરસતા દેખાઈ રહી છે મતદાનમાં. કારણો ઘણા છે, ગરમી પણ છે, લગ્નગાળો પણ છે, નારાજગી પણ છે, અને જે કંઈ પણ પ્રજાના મનની વાત જે છે એ કદાચ ખુલીને નથી થઈ રહી, અથવા તો નેતાઓ નથી સાંભળી રહ્યા. શું એના કારણે છેલ્લી ઘડીએ ઇસ્ત્રી ટાઈટ જબ્બા પહેરેલા નેતાઓ 3 વાગ્યા પછી લાઉડસ્પીકર લઈને અપીલ કરતા જોવા મળે છે? 5 વાગ્યાના આંકડાથી શરૂઆત કરીએ, કેમ કે અમદાવાદમાં જે ચિંતાજનક સ્થિતિ હતી આંકડાઓની. આમ તો મતદાન ઓછું થતું હોય છે, કહેવત છે, ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ વધુ હોય છે, મતદાનની ટકાવારી વધુ હોય છે. શહેરોમાં એ સ્થિતિ વહેલી હોતી નથી. વહેલી સવારમાં મતદાન થાય, બપોર પછી મતદાન થાય, 1 કલાકમાં કેટલો આંકડો વધે છે, પરંતુ પ્રચંડ ગરમી તમામ જગ્યાએ નડી રહી છે. ક્યાંક મંડપ છે તો ક્યાંક મંડપ નથી, ક્યાંક હોમગાર્ડના જવાન બેભાન થાય છે. પણ ચિંતાજનક વિષય ડેમોક્રેસીની પ્રોસેસમાં બીજેપી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો, કેટલું નુકસાન થાય છે એમાં નથી પડવું. એ તો જ્યારે મેન્ડેટ આવશે ત્યારે ખબર પડશે. પણ એસઆઈઆર કર્યા પછી, બધી જ સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ કર્યા પછી ભુજમાં જ્યાં એક તરફ મતદાનની અપીલ થઈ રહી છે, બીજી તરફ સીમાંકન બદલાયું, તેના કારણે લોકો બૂથ શોધવા માટે ભટકતા જોવા મળ્યા. 3-4 વિસ્તારમાં ફર્યા, તેમાં 80 વર્ષના મતદારો પણ હતા. ચૂંટણી અધિકારી જે હતા એમની પાસે પણ કોઈ જવાબ ન હતો કે સાહેબ લિસ્ટ આવ્યું છે, છેલ્લી કરીએ, અમે શું કરીએ? તો આ પ્રકારની સ્થિતિ તો ઘણી જગ્યાએ હશે. મીડિયા પણ તમામ જગ્યાએ ન પહોંચી શકે. પણ આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. જૂનાગઢમાં કણજા જિલ્લા પંચાયતની જે બેઠક છે તેના સેંદડા ગામમાં એક ગંભીર આક્ષેપ લાગ્યો કે ભાજપના જે ઉમેદવાર છે એમના પરિવારજનોએ ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પરિવારજનોને માર મારી. એ હોસ્પિટલમાં દાખલ છે. સાબરડેરીના ચેરમેન દિનેશ કટારિયાથી લઈને તેમના પુત્રથી લઈને તેમના પત્નીથી લઈને જે પણ ભાજપમાં છે તેમના પર ગંભીર આરોપ લગાવ્યા. બીજી ઘણી બધી એકાદુકા ઘટનાઓ છે. ઈવીએમ ખોટવાયા, ઘણી જગ્યાએ વિડીયોઝ પણ વાયરલ થયા કે અમે વોટ કાસ્ટ કરીએ છીએ, કોને આપીએ છીએ એ મીડિયા ન દેખાડી શકે. પણ આ બધું જ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે હવે ફાઇનલ આંકડો કયો આવે છે, એ આંકડો કેમ ઓછો આવ્યો અથવા વધુ આવ્યો તેના પર ચર્ચા થશે, અથવા એ આંકડા પછી જે ગણિત મંડાશે એ ગણિતમાં કોણ પાસ, કોણ નપાસ, કોણ ચડાવ પાસ થાય છે એ પણ એક સવાલ છે. પણ એક વાત બહુ ક્લિયર કટ અત્યાર સુધીની પેટન્ટે આપી દીધી. છેલ્લા 25 દિવસમાં જે કંઈ પણ ઘટ્યું તેને લઈને એક તો જે આંતરિક અસંતોષ છે, તેમાં પણ જે નારાજગી હતું, એ મૌન હતું. એ મૌન કેટલું અસર કરે છે, જનતાનું મૌન કેટલું અસર કરે છે, કેમ કે જનતા હવે સવાલ કરતા થઈ ગઈ છે. અને સ્થિતિઓ જુદી હોય છે સ્થાનિક સ્વરાજમાં. મુદ્દાઓનો તો કચ્ચરઘાણ નીકળી ગયો, મુદ્દાઓ ક્યાંય હતા જ નહીં. દર વખતે એમ કહેવું પડે ના છૂટકે મુદ્દાઓ વગરની ચૂંટણી. તો અલગ અલગ અમદાવાદમાં પણ ઘણી જગ્યાએ ઉત્સાહ સારો હતો ઘણા મતદાન મથકો પર, ઘણી જગ્યાએ સુમસાન ભાસી રહ્યા હતા મતદાન મથકો. જેવું જોઈએ તેટલું મતદાન થયું નહીં, અથવા તો કરાવવામાં છેલ્લે સુધી તમામ જે નેતાઓ છે એ સફળ ન થયા. તેની અસરો શું પડશે? 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. ડૉક્ટર હેમાંગ રાવલ આપણી સાથે જોડાશે. હેમાંગભાઈ આપણી સાથે છે, નરેશભાઈ દવે આપણી સાથે છે, એ પણ ડૉક્ટર છે. બંનેનું સ્વાગત છે. નરેશભાઈ, આપથી શરૂઆત કરીએ. માત્ર ગરમી કારણ ન હોઈ શકે, ગરમી સિવાયના કારણો પણ, અથવા તો આપણે જે પ્રી વોટિંગ પર જે ડિબેટ કરી હતી તે સમયે પણ ચર્ચા થઈ હતી કે આ વખતે શું નવું છે, અથવા તો એ જે બાકી બધા મુદ્દાઓ છે, પક્ષ હોય, દરેક પક્ષની આંતરિક નારાજગી, મતદારોની જે નિરસતા, અથવા મતદારોમાં જે સંદેશ ગયો છે, તો મતદારો ઘણી વખત ચૂપ રહે, કહે મત તો અમારે જ આપવાનો છે. એનું કેટલું રિફ્લેક્શન આજે ઓવરઓલ દિવસમાં આપ જોઈ રહ્યા છો, જે આંકડાઓ ટકાવારીને આવી રહ્યા છે? પ્રવીણભાઈ, તમારી વાત સાચી છે કે માત્ર ગરમીને કારણે ઓછું મતદાન છે એવું આપણે કહી ન શકીએ. બીજા અનેક ફેક્ટર્સ હોઈ શકે. અને અત્યાર સુધી જે મતદાનના આંકડાઓ જોઈએ છીએ, તો જો સામાન્ય રીતે આપણે વિચારીએ તો સવારમાં જે 11 વાગે કે 12 વાગ્યા સુધીનું મતદાન હોય છે એ સ્વયંભૂ મતદાન હોય છે. જે મતદારો કમિટેડ છે, જે ડેડિકેટેડ છે કે મતદાર તરીકે કોઈ પણ પાર્ટીને મત આપવા માટે, તો એ સવારમાં એ મતદાન કરી લેતા હોય છે કે ભાઈ આપણે મતદાન, આપણી ફરજ છે ને, આપણે મતદાન કરવું જોઈએ. પણ આજે સવારના જે દ્રશ્યો છે એ દ્રશ્યો બહુ એકદમ જેવા આપણને આમ આનંદિત કરે લોકશાહીના પર્વને, એવા નથી. ખાસ કરીને અમદાવાદમાં અને ખાસ કરીને કોર્પોરેશન મહાનગરોમાં, શહેરી વિસ્તારમાં જે લાંબી લાઈનો સવારમાં આપણે 8 વાગ્યામાં 9 વાગ્યામાં જે આપણે જોતા હોઈએ છીએ, એ દ્રશ્યો આ વખતે મિસિંગ હતા. એ અમદાવાદ હોય, રાજકોટ હોય, બધી જગ્યાએ ધીરે 11 વાગે એ લાઈનો આપણને જોવા મળી. જ્યારે બીજી બાજુ તાલુકા અને જિલ્લા પંચાયત
કે જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારની અંદર સવારથી જ મતદારોનો ધસારો જોવા મળ્યો. કેટલાક ગામોમાં તો તમને બબ્બે લાઈન કરવી પડે એવા દ્રશ્યો આપે પણ બતાવ્યા છે ચેનલ પર કે ભાઈ ત્યાં મતદારો છે એ રજૂઆત કરતા હોય કે ભાઈ 2 લાઈન કરો, બહુ સમય લાગી રહ્યો છે, અમને ઝડપથી મતદાન કરવાની તક મળે, એવું બની શકે. એટલે એવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં મતદારની જાગૃતિ એ વધારે જોવા મળી અને શહેરી વિસ્તારમાં એ ઓછી જોવા મળી. એક આ છે. બીજું એ જે તમે કહ્યું કે ભાઈ એન્ટી ઇન્કમ્બન્સીની વાત છે કે ભાઈ મત આપીને કોને મત આપવાનો છે, આપણે હવે મત આપ્યો જ છે, હવે દરેક વખતે મત આપીએ છીએ તો આ જ આવવાના છે, એવી માનસિકતા ધરાવનારો વર્ગ પણ એક હોઈ શકે અને એને કારણે મતદાન સવારમાં નીરસ રહ્યું. અને બપોરના સમયમાં તો તમે જુઓ તો મતદાન મથકો પર ગણ્યા ગાંઠા 1-2 મતદારો તમને જોવા મળ્યા. તો એ પણ છે કે મતદારોના મનમાં પણ આ વાત હોય. અને ત્રીજી એક વાત મારા ધ્યાનમાં એ છે કે જેને તમે જનરેશન, નવી યંગ જનરેશન જેને કહેવામાં આવે છે, જેન જી, જે મતદારોની જાગૃતિ માટે મોટા મોટા રીલ્સ બનાવે, મોટી મોટી અપીલો, એટલે એ સોશિયલ મીડિયા ઉપર સક્રિય હોય પણ એઝ એ મતદાર તરીકે મતદાન મથક સુધી જાય અને મત આપે એવું ઓછું બન્યું. કે એટલે જેન જીની લાઇનમાં જ્યારે પણ તમે દ્રશ્યો જુઓ તો એમાં જેન જીની સંખ્યા ઘણી ઓછી જોવા મળી છે. એટલે અત્યાર સુધીનો ટ્રેન્ડ છે, હજી સમય છે, હજી 45 મિનિટ્સ બાકી છે 6 વાગ્યા સુધીમાં. અને તમે કહ્યું એમ કે હવે બધા રાજકીય પક્ષો પણ જાગૃત બનવાના છે. છેલ્લી 1 કલાક જેને કહીએ ને કે એ જે રાજકીય પક્ષ છે એનું સંગઠન હોય મજબૂત તો એ જોશે કે ભાઈ ક્યાં મતદારો, આપણા કયા મતદારો હજી મત નથી આપી ગયા, કઈ સોસાયટીમાંથી મત નથી આવ્યા, એ પહેલાં જે બેઠા હોય એ બધા જ લોકો એ બધું આકલન કરી અને ત્યાંથી મતદાન માટે આવે એ માટેના પ્રયાસો કરતા હોય છે અને એ પ્રયાસો થશે. એટલે મને એવું લાગે છે કે છેલ્લી 30 મિનિટમાં હજી ઘણા બધા મતદાન મથકો પર આપણને લાઈનો પણ જોવા મળે. ઓકે, એ માઇક્રો પ્લાનિંગ વાળી વાત છે કે ટેબલ પડ્યું હોય કે અચ્છા સોસાયટીમાંથી 5 નંબરના ફ્લેટમાંથી આ 5 જણા નથી આપ્યા, એમાં કંઈ બરાબર ને. હવે માઇક્રો પ્લાનિંગમાં દર વખતે વિપક્ષ, કોંગ્રેસ સહિત વિપક્ષ એમ પણ આક્ષેપ કરે છે છેલ્લા 1 કલાકમાં મતદાનની ટકાવારી અચાનક વધી જાય છે. ઇલેક્શન કમિશને તો રાત્રે 1 વાગ્યા સુધીમાં ધીમે અપડેટ થતા હોય છે, બીજા દિવસે કંઈક ઓલો આંકડો આવે. રાજ્યની ચૂંટણીઓમાં ઘણી જગ્યાએ આપણે જોયું છે. તો આ વખતે પણ શું એ પ્રકારની સ્થિતિ છે અથવા તો આ નિરસતા છે? નિરસતા માટે કારણો શું માનો છો? કે મેં ઇન જનરલ આવી ગયું, આમાં તમામ પક્ષો આવી ગયા, કાં તો સમર્થનમાં થાય કાં તો સામે મતદાન થાય, પણ જે મતદાનની ટકાવારી ઘટી છે તમામ માટે કદાચ અલાર્મ. આમાં એવું છે, મને એવું લાગી રહ્યું છે કે પહેલાં તો હું અને મારી સાથે બેસેલા પેનલિસ્ટ આદરણીય નરેશભાઈ પણ સંમત થશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર આટલી મોટી હાઈપ પહેલાં કોઈ દિવસ જોવા નહોતી મળી. ટીવી ડિબેટ, મીડિયા, નેશનલ ચર્ચાઓ, અહીંયા સંસદ સભ્યો, ભારતીય જનતા પક્ષના પ્રમુખ એક જિલ્લા પંચાયતની સીટ માટે પ્રચાર કરવા જાય, નાના મોટા ડેમેજ કંટ્રોલ માટે પણ જવું પડે, એવી જ્યારે પરિસ્થિતિ થઈ હોય ત્યારે આખા 15-20 દિવસ મીડિયાના માધ્યમો, ચાહે તે ન્યૂઝપેપરના માધ્યમ હોય, યુટ્યુબના માધ્યમ હોય કે તમારી જેવી મેઇન સ્ટ્રીમ ચેનલ હોય, દરેક જગ્યાએ માત્ર ને માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે પ્રમાણે ચર્ચાઓ થતી હતી, મારે લોકશાહીની અંદર આમ દુઃખદ કહેવાય પણ એ કહેવું પડે છે, એ પ્રકારનું મતદાન અત્યારે જોવા નથી મળ્યું. અને બિલકુલ નરેશભાઈની વાત સાથે સંમત છું. હું પણ વોટ આપીને આવ્યો. કમિટેડ વોટર્સ છે, મોટે ભાગે સવારે મતદાન કરી આવતા હોય છે, એ એક ટ્રેન્ડ સેટર છે, એ વાત બિલકુલ સાચી છે. પણ હું એક નવી વાત અહીંયા જીએસટીવીના માધ્યમથી કહેવા માગું છું અને એ કહેવા માગું છું કે અમદાવાદની અંદર વાત કરીએ તો હું જે પ્રમાણે ફર્યો છું આજના દિવસ પૂરતું, પશ્ચિમ વિસ્તાર જે છે, જે પોશ વિસ્તાર છે અને પૂર્વ વિસ્તાર છે કે જ્યાં આપણે પશ્ચિમ જેટલી જાહો જલાલી નથી, આ બંને વિસ્તારની અંદર જોવા જઈશું તો જ્યારે સાંજે અસલ દાખલા આવશે અથવા કાલ સવારે આવશે ત્યારે તમે જોશો કે આ જે 41% પણ તમને જે દેખાય છે ને એમાં પણ પૂર્વ વિસ્તારની અંદર વધારે વોટિંગ થયું હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે હું અહીંના વિસ્તારોમાં જોયો, સેટેલાઇટના એક વિસ્તારમાં જ્યાં સતત ભીડ રહેતી હતી ત્યાં કોંગ્રેસનું ને ભાજપનું બંને બાજુના ટેબલ હતા, બપોરે ટેબલ ઉપર માણસો નહોતા. હું મારા પક્ષની વાત કરું છું, તડકાના લીધે.
ટેબલ ઉપર પણ બંને બાજુ બંને સાઈડ કોઈ વ્યક્તિઓ ત્યાં હાજર નહોતા. પક્ષના વ્યક્તિઓ હાજર ના હોય મતદાન મથકમાં, એવી પરિસ્થિતિ મેં પશ્ચિમ વિસ્તારમાં કમસે કમ ભાજપની તો પહેલી વાર મેં અત્યારે 20-25 વર્ષમાં જોઈ છે. એવું આપણે માનીએ કે હું ઘણીવાર મને રિસર્ચ કરવાનો શોખ છે, એટલે ઘણીવાર અમે લોકો તમારા જેવા પ્રવીણભાઈ પત્રકાર જોડે કે બીજા જોડે ડિસ્કસ કરતા હોઈએ કે સાલું સોશિયલ મીડિયામાં આટલું બધું લખાઈ રહ્યું છે, અમે એક પોસ્ટ મૂકીએ એની અંદર સત્તા પક્ષની વિરુદ્ધમાં નીચે એટલી બધી કોમેન્ટો આવે છે. તો મેં એક એવા એક બહુ જ પીઢને અનુભવી પત્રકારને પૂછ્યું કે આટલી બધી કોમેન્ટો આવે છે, તમારી ચેનલમાં લાઈવ થઈ રહ્યું છે, એની નીચે પણ અમારા તરફી અને સત્તા પક્ષ વિરોધી કોમેન્ટો આવી રહી છે, જૂની વાત. તો એ જે આવી રહી છે છતાં પણ એનો અમને ચૂંટણીના પરિણામમાં કેમ ફાયદો નથી મળતો, આ જૂની વાત કરું છું, એ કેમ નથી મળતો? ત્યારે એમણે બહુ સારી વાત કરી હતી કે જે કોમેન્ટ લખનાર છે ને એ બધા જ જે છે ને એ બધા જ લોકો જે છે એમને કંઈક ને કંઈક અત્યારે નુકસાન થઈ રહ્યું છે, અથવા પોતે જે છે એ કંઈક ને કંઈક રીતે એમના ત્યાં તકલીફો, વરસાદની તકલીફ, પાણીની તકલીફ, આ તકલીફવાળા લોકો છે, સમર્થનવાળા લોકો નથી લખતા, એના માટે થઈને તમને એવું લાગી રહ્યું છે. જો એ જ પેટર્ન ચૂંટણીમાં અત્યારે થઈ હોય કે ભાઈ તકલીફવાળા લોકોએ જ વોટ કર્યો છે, તો વોટ શેના માટે થયો હોવો જોઈએ? સારા રસ્તા નથી મળતા એના માટે વોટ થયેલો હોવો જોઈએ. વોટ શેના માટે થયેલો છે કે ભાઈ 1 ઇંચ વરસાદની અંદર 1 ફૂટ પાણી ભરાઈ જાય છે, એના માટે વોટ થયેલો હોવો જોઈએ. ભાજપના અંદર શાસનમાં ગાંધીનગર સુધી જે હપ્તા પહોંચે છે એના વિરોધમાં વોટ થયેલો હોવો જોઈએ. ટાંકીઓ પાણીની કકડ ભૂસ થઈને પડી જાય છે, આપણા મોટા મોટા બ્રિજ છે એની અંદર ભ્રષ્ટાચાર. પણ હેમાંગભાઈ, એ બધા મુદ્દાઓ ચૂંટણીમાં 25 દિવસમાં ક્યાં ચર્ચા છે? મુદ્દો એ છે ને, આ તમે બહુ સારી વાત કરી, સોશિયલ મીડિયા, ત્યાંથી જ વાત કરું. દવે સાહેબ, જે બેરોમીટર વાળી વાત જે છે ને કે સોશિયલ મીડિયા પર જે પ્રતિભાવો આપે, તમે જે જેન્ઝી વાળી વાત કરી, અહીંયા તો તકલીફ એ હોય કે 4 માંથી 3 ના તો મોઢા જ ન જોયા હોય એ વિસ્તારમાં. કોર્પોરેટર કોણ છે એ જ ખ્યાલ ના હોય, જ્યાં સુધી જાગૃતિની વાત છે અથવા જાગૃતતાની વાત છે, અથવા તો એક નગર સેવકનું કામ શું છે એ યાદ દેવડાવવાની તસદી ન હોય, અથવા તો તમારે ફરિયાદ કરવાની તસદી ન હોય. એટલા માટે શું એમ એ એટીટ્યુડ આવી ગયો છે આજના નેતાઓમાં, ખાસ કરીને એવા સિલેક્ટેડ નેતાઓમાં? અપવાદ ઘણા છે, એવું નથી, સારું કામ કરી રહ્યા છે, કે જેના કારણે આ બધું ન્યૂ નોર્મલ થઈ ગયું છે કે 5 વર્ષ જઈશું, 10 જણા એડવાન્સમાં હશે હાર તોરા કરાવવા માટે, નારા લગાવવા માટે, ઢોલ વગાડવા માટે, અને બાદમાં ફરી આપણે સ્ટીકર મારીને આવી જઈશું. અથવા તો એ સોશિયલ મીડિયાના બેરોમીટરથી ઉતરીને જનતાએ પણ નીચે આવવાની જરૂર છે ને, ખાસ વિપક્ષે પણ. વિપક્ષ એવું નથી કે સાવ નથી આવતું, પણ જેટલા મુદ્દાઓ છે એ એન્કેશ કેમ નથી કરી શકતું વિપક્ષ? કેમ કે અલ્ટિમેટલી તો જનતાને જ સ્પર્શે છે. પ્રવીણભાઈ, આપની વાત સાચી છે. કોંગ્રેસે જન આક્રોશ યાત્રા કાઢી અને લોકોનો આક્રોશ છે એ આક્રોશ કેવો છે એ બતાવવાની કોશિશ કરી, પણ કમનસીબે એ જન આક્રોશ છે એ જન આક્રોશ એ મતમાં પરિવર્તિત નથી થતું. આક્રોશ તો બતાવે છે, જેમ એમણે કહ્યું કોંગ્રેસના આપણા મિત્ર હેમાંગભાઈએ કે ભાઈ એટલી નીચે કોમેન્ટ બધી એન્ટી હોય છે કે ભાઈ આ કામ નથી થયું, આ નથી થયું, એ બધું કરનારા સોશિયલ મીડિયામાં છે, પણ એમાંના આ જ બધા મત આપે અને એ સવાલ માત્ર સવાલ કરવો, પ્રતિભાવ આપવો અને મતદાન મથક પર જઈ અને મત આપવો, એમાં ફરક છે. મુશ્કેલી એ છે આપણે ત્યાં કે એવો વર્ગ પણ છે કે ભાઈ જે ચાલે છે ચાલવા દો, એમાં કશું આમાં ફેરફાર થવાનો જ નથી. જેમ કે કોઈ એવું નક્કી કરે કે ભાઈ અહીંયા ભાજપ જ આવવાની છે, અહીંયા કશું થવાનું જ નથી. એક સમય એવો હતો કે અહીંયા કોંગ્રેસે જ હોય, એવું પણ મનાતું હતું, એક સમય એ પણ હતો. આજે આ અલગ સમય છે, પણ મને એવું લાગે છે કે આ વખતની ચૂંટણીમાં એવું નહીં બને. ક્યાંક 4ની પેનલ હશે તો એકાદ પેનલ તૂટશે, ઘણી બધી પેનલો તૂટવાની શક્યતાઓ છે. એટલા માટે કે ક્યાંક મતદારે એવું પણ વિચાર્યું હશે કે આ 4 જે નગરસેવક માટેની ચૂંટણીમાં ઊભા ઉમેદવાર છે તો એમાંથી એક પક્ષાપક્ષીથી પર રહીને પણ આપો આ કંઈક કરશે, એવું માનનારો પણ વર્ગ હોઈ શકે ને. એવું જરૂરી નથી કે ભાઈ એકને આપો તો 4ને આપી દેવા જરૂરી. તમારી પાસે વિકલ્પ તો છે જ, એ વિકલ્પ રહેવાનું છે. મારો મુદ્દો એવો છે કે મતદાર જાગૃતિની જે વાત છે
એમાં હું ફરી એકવાર કહેવા માગું છું, હું આ રિપીટ કરું છું કે બિનહરીફ કરવાને કારણે જે તે 736 જેટલી બેઠક પર મતાધિકાર છીનવાયો છે. મારી દ્રષ્ટિએ ભાજપ પાસે તો એ શક્યતા હતી કે કોઈ પણ ઉમેદવાર આવે એને હરાવી ડિપોઝિટ દૂર કરી અને લડી લેવાનું હતું. એની જગ્યાએ આ થયું કેમ કે આજે નાટોનો જે તમારો અધિકાર છે બરોબર છે એ એમની પાસેથી પણ છીનવાઈ ગયો. બીજું પ્રવીણભાઈ, ગયા વખતે 8 લાખથી વધુ, જો હું ભૂલતો ન હોઉં તો 8 લાખથી વધુ એ કોઈને પણ પસંદ નથી કર્યા. એમણે એવું બટન દબાવ્યું છે કે મારે ત્યાં જે તમે લિસ્ટમાં આપ્યું છે એ ભાજપ, કોંગ્રેસ, અપક્ષ, આપ, આ કોઈ પણ ઉમેદવાર છે એ લાયક નોટામાં નથી. એક જનમાનસ પર એ પણ મેસેજ જઈ રહ્યો છે કે હું નોટા દબાવીને આવું તો ફાયદો શું એમ? નહીં, એનાથી રિઝલ્ટ એ કે મેં નહીં, વોટકાસ્ટ કરી. એક દલીલ એવી થતી હોય છે કે તમે નોટા દબાવી અને તમારો મત વેડફી નાખો છો. હું એવું માનતો નથી. મારું એવું માનવું છે કે આટલી બધી ગરમીમાં કે કોઈ પણ સંજોગોમાં મતદાર આવીને મતદાન તો કર્યું ને, એ જાગૃત તો છે જ પોતાના મત માટે. અને આ મત માટે મને એવું લાગે કે રાજકીય પક્ષોએ એનો અભ્યાસ કરવો જોઈએ કે આ મારા વોર્ડમાં આટલા મત આ પડ્યા છે તો એ શેના માટે પડ્યા છે. બંને પક્ષ માટે સંશોધનનો વિષય છે, ચિંતાનો વિષય છે કે આ અમારા બેમાંથી એક પણ ઉમેદવારને પસંદ કેમ નથી કરતા. આ મતદારો કયા છે, એમને શું સમસ્યા છે. તો મને તો એવું લાગે છે જો તમે એવું વિચારો કે એમના મત છે એ અમને નથી મળ્યા, કંઈ જરૂર નથી, તો એ બરોબર નથી. એણે મતદાર તરીકે એમની જાગૃતિ બતાવી છે. અને હું આ જી જૈન છે એ લોકોને પત્રકાર તરીકે મારી અપીલ છે, આ બધા મતદાન વધારવું જોઈએ ને અપીલ કરવી જોઈએ. હું વ્યક્તિગત એવું માનું છું કે જી જૈને પોતાનો મત વ્યક્ત કરવા માટે મતદાન મથક સુધી પહોંચવું જોઈએ. તમને એમ લાગતું હોય કે કોઈ રાજકીય પક્ષ છે એ કામનું નથી તો તમારે એવું માનવું જોઈએ કે તમે એ બટન દબાવો અને તમારો જે રોષ છે, તમારો વિરોધ છે, હું એને વિધેયાત્મક વિરોધ માનું છું. પોઝિટિવ પ્રોટેસ્ટ છે મારો વિરોધ છે, વિધેયાત્મક છે, નકારાત્મક નથી. હું મત નહીં આપી એ યોગ્ય નથી. તમે મત આપવો જ જોઈએ અને તમારો મત ત્યાં આ પણ એક પ્રકારનો મત જ છે, એ તમારે રજૂ કરવો જોઈએ. ટૂંકમાં જે એક મતદાર આટલી કાળઝાળ ગરમીમાં દવે સાહેબ કહે છે કે જાય છે ને એ જતાવવા જાય છે કે આમાંથી જે 14-15 જે પણ ઉમેદવારો છે મને પસંદ નથી, આ મારો વોટ છે, આ મારી ચોઈસ છે. એ એક ઉદાહરણ હોઈ શકે. પણ ઉદાહરણમાં પણ હેમાંગભાઈ આટલા બધા મુદ્દાઓ છે. વિપક્ષને દર વખતે એન્કર તરીકે, પત્રકાર તરીકે મારો એક જ સવાલ હોય કે એક તો મુદ્દાઓનો અભાવ છે, દુકાળ, મતલબ ચૂંટણીમાં ચર્ચાય નહીં, એ એન્કેશ થતા નથી. જન આક્રોશ યાત્રામાં જોયું ઘણા બધા મુદ્દાઓ હતા અને કોંગ્રેસના આંતરિક કાર્યકર્તાઓએ પણ ફરિયાદ કરી હતી અમિત ચાવડાને અને એને સાંભળી પણ હતી. અમિત ચાવડા એમ પણ કહ્યું હતું કે આનું સોલ્યુશન લાવીશું. એટલે આ બધા મુદ્દાઓ હોય છે અને એ મુદ્દાઓ વચ્ચે પહેલાં આમ આદમી પાર્ટી, ભાજપની બે ટીમ, પછી તમે ગઠબંધન કર્યું લોકસભામાં, પછી ફરીથી બે ટીમ. આ જે ટ્રાયેંગલ વાળું છે ને આ જનતાની સમજથી બહાર છે. પ્રજાને તો એ જ છે કે જે પરિસ્થિતિઓ કદાચ 5 વર્ષ પહેલા હતી એમાં થોડો સુધારો આવે તો એટલીસ્ટ દેખાય કે કંઈક ફરક આવ્યો છે. એક પાર્ટી સિમ્બોલ કે ઉમેદવારની વાત નથી, પણ કદાચ આ 3 પાંખિયામાં જ હવા ફેંકાતી રહી છે. જો મુદ્દાઓ ત્યાં ને ત્યાં. આમ પહેલી વાત મુદ્દાની વાત, તો આપણે મુદ્દાની વાત અને બીજી જનતાની સમજની બહારની વાત બંનેની આપણે મારા સમય મર્યાદામાં હું ચર્ચા કરી. મુદ્દાઓ જે છે, સિકંદરને પોરસની લડાઈ થઈ હતી. સિકંદર એટલે શાસક સમજીએ ને પોરસ એટલે વિપક્ષ ગણીએ આપણે. તો એ વખતે પોરસને પૂછવામાં આવ્યું હતું સિકંદર દ્વારા કે તારી જોડે કેવો વ્યવહાર કરું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે રાજા એક રાજા જોડે વ્યવહાર કરે એવો વ્યવહાર કર. લોકશાહીની અંદર એક પક્ષને, વિરોધ પક્ષને સત્તા માટે થઈને જે પ્રમાણે લડવું જોઈએ એ પ્રમાણે અમે દરેક વસ્તુ અમારા લિમિટેડ રિસોર્સ હોવા છતાં પણ કરેલી છે. તમે પણ જન આક્રોશ યાત્રાની વાત કરી, તમેની વિધાનસભાની અંદર પણ જન આક્રોશ યાત્રા, ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ પણ એનો એક યા બીજી રીતે ઉલ્લેખ કરી રહ્યા છે. તો એ યાત્રાનો આક્રોશ જે છે એ આક્રોશ એ છેક ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા જતા હતા ત્યાં પણ લોકોએ એ આક્રોશ વ્યક્ત કર્યો. એક કોંગ્રેસ પક્ષે ધારો કે 1લી તારીખે ચૂંટણી, આટલું આ પણ એક વાત બહુ મહત્વની છે, 1લી તારીખે ચૂંટણી જાહેર થઈને 26મીએ ઇલેક્શન, બહુ ઓછો સમય, આવો ઓછા સમયની અંદર પણ અમે 9000થી વધારે ઉમેદવારો ઊભા રાખ્યા. અમે
એ ઊભા તો રાખ્યા. અમે લોકોએ સૌથી પહેલાં તો અમારા લોકોને ઘેર ઘેર પહોંચીને લોકોની સમસ્યાઓ શું હતી એ જાણી. અમે આડકતરી રીતે લોકો સુધી પહોંચ્યા જનમંચના કાર્યક્રમથી અને કોંગ્રેસ આપને દ્વારના કાર્યક્રમથી. અને આ જે જન આક્રોશ યાત્રા છે, ભલે અમે એને યાત્રા તરીકે લઈ ગયા, પણ અમારું સરોગેટ ટાર્ગેટ તો લોકો સુધી પહોંચવાનું હતું. તમે કહો કે ના કહો, અમે લોકો સુધી તો પહોંચ્યા. 5000 કિલોમીટરની યાત્રા અમે લગભગ 50 લાખ લોકોને એક યા બીજી રીતે સ્પર્શી શક્યા. સોશિયલ મીડિયાના વ્યૂ નથી ગણાવતો હું વ્યક્તિગત રીતેની વાત કરું છું, જેને અમે સ્પર્શ્યા છે. સાથે સાથે રાજકીય પક્ષ તરીકે ચાર્જશીટ રજૂ કરી અમે પહેલીવાર, કે જેની અંદર અમે 6 મહાનગરપાલિકાની અંદર સાબિતી સાથે અમે જે પણ ભારતીય જનતા પાર્ટીના પાપની પોથી હતી, એ હાટકેશ્વરનો બ્રિજ હોય, અમે એ રજૂ કર્યું. હજી એમાંથી કળવરે વિપક્ષને, સત્તા પક્ષને, ત્યાં અમે તરત ને તરત અમારા 15 જગ્યાના 15 ડેડિકેટેડ 15 મહાનગરપાલિકાના મેનિફેસ્ટો, વડોદરા હોય તો એની અંદર વિશ્વામિત્રીની વાત હોય, એવી રીતે હરણી કાંડની વાત હોય, અહીંયા રાજકોટ હોય તો ત્યાંના પીડિતોની વાત હોય. અમે 15 જગ્યાએ અલગ અલગ મેનિફેસ્ટો, કોમન તો ખરો જ, શહેરો માટેના મેનિફેસ્ટો અલગ કર્યા, અને અમે ગામડાઓ માટેના મેનિફેસ્ટો, જેને અમે કોંગ્રેસનું કમિટમેન્ટ અને વિઝન કહીએ છીએ, એ અમે અલગ અલગ રીતે રજૂ કર્યા. તમે મુદ્દાસર વાત કરો છો, બ્રેક લેવું છે પહેલા હું કહી દઉં કે જે તમે સિલેક્ટેડ જગ્યાઓ શહેરો વાઇઝ તમે જે કહો છો ને, કમિટમેન્ટથી માંડીને આ બધા યોગ્ય મુદ્દાઓ છે કે જે લોકોને અસર કરે છે. વિપક્ષનું કામ જ એ છે કે યોગ્ય મુદ્દાઓ ફલક પર લાવે, પણ એ મુદ્દાઓ લોકોના એ કમિટમેન્ટ ઘરે કેમ નથી ઉતરતું? એ આપણે પ્રશ્ન એ છે ને, મને એવું લાગે છે હું અત્યાર સુધી ના આ વખતે એટલે વી આર નોટ ધ જજ, એટલે તમે 28 તારીખની વાત નથી કરી રહ્યો, પણ જે પણ ભૂતકાળનો તમે આમાં એવું છે કે એક નાની જ વાત કરું છું, એના ઉપરથી તમને વાત આવે છે. હું અમારા સામાજિક રીતે અમારે એક મોટા ભવન માટે દાન લેવા જવાનું હતું. હું 20 અગ્રણીઓને મળ્યો, નરેશભાઈ સમાજના, આપણા સમાજના 20 જગ્યાએ મને નકારાત્મક મળી કે ના ભાઈ આ કામ નથી કરવા જેવું, અને કોઈ દાન ના મળ્યું. મેં એ લીધેલી જમીન હતી અમારી, એ અમે વિનંતી કરી એક જૈન અગ્રણીને કે ભાઈ તમે લઈ લો અને તમારા સમાજ માટે બનાવો, ગમે તે કામ હોય, અમે હવે આની અંદર પહોંચી શકતા નથી. એ અગ્રણીએ મને એમ કીધું કે હવે તમે 21માં જગ્યાએ મળવા જવાના હતા. મેં કીધું આ જવાનું હતું. એને ખબર છે કે 20 જણે ના પાડેલી છે? મેં કીધું નથી ખબર. તો કે તમે ત્યાં જાઓ અને ત્યાં જઈને તમે મળો. અને અમે 21માં વ્યક્તિને મળ્યા અને અમારું એ સમાજનું કાર્ય પૂર્ણ થયું. એમ ભૂતકાળના નેગેટિવિટી છે, હું સ્વીકારું છું, પણ આ વખતનો જે માહોલ છે, એ માહોલ જે છે, એ માહોલ એવો છે કે જેની અંદર આ બધી જ વસ્તુ ભૂલાઈ ગઈ છે. લોકોએ પડતી હાલાકી માટે થઈને અમે જે લોકો કહેતા હતા કે કોંગ્રેસ પહોંચતા નથી લોકો સુધી, બોપલની અંદર ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટરનો મને કોલ આવ્યો. હું સહેજ પણ ખોટું નહીં બોલું કે પહેલીવાર, હું વોટ તો ભાજપને જ આપવાનો છું, પણ પહેલીવાર તમારી સ્લીપ મારે ત્યાં પહોંચી છે. અને સ્લીપ પણ કેવી, સામાન્ય રીતે એક સ્લીપ જાય, આખા કુટુંબના નામ સેગ્રીગેટ કરીને એક સ્લીપ બનીને પાછળ ઉમેદવારના, અમારી જોડે 2 જ ઉમેદવાર છે સરખેજમાં, એ બંનેના ઉમેદવારના એની અંદર અમે બાયોડેટા આપેલા છે. એટલે જ મેં કીધું કે એક રાજકીય પક્ષ તરીકે જે રીતે લડવું જોઈએ, અમિત ચાવડાજીના નેતૃત્વની અંદર અમે લડી રહ્યા છીએ. હવે ભગવાનના આશીર્વાદ અને સાથે સાથે જનતાના આશીર્વાદ મળશે તો 28મી તારીખે કદાચ તમે આ પ્રશ્ન, અને તમે નહીં, લગભગ બધા લોકો પૂછી રહ્યા છે, એ મેણું ભાંગવાની તારીખ 28મી છે. અને 28મી ફરીથી આ જ સમયે આપણે મળવાના છે. ત્યારે હું તમને વિનંતી કરું છું કે તમે આ પ્રશ્ન મને પૂછજો. નહીં, ડેફિનેટલી ડંકાની ચોટ ઉપર પૂછીશ. અને ફોરસે સિકંદરને રોકી દીધો હતો. ફરીથી કહું છું, નથિંગ ઇઝ પરમેનન્ટ, પણ એ કમિટમેન્ટ, જનતાનો રોલ, જે કંઈ પણ ચાલી રહ્યું છે, ખુલ્લેઆમ ચાલી રહ્યું છે, એ ખુલ્લેઆમ જે ચાલી રહ્યું છે, 28 તારીખે મિજાજ શું નીકળે છે ઘણું બધું નક્કી કરશે. એક બ્રેક માટે સીધા જ છોટાઉદેપુરની વાત કરીશું. વર્ધી ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા વહીવટી તંત્રમાં દોડધામ મચી. ગામની શાળા તોડી પાડ્યા બાદ 4 વર્ષથી નવી શાળા ન બનતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. આ કારણે મતદાનથી દૂર રહેવાનો તેમને નિર્ણય લીધો. જોકે ટીડીઓ, કોન્ટ્રાક્ટર અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યોએ લગભગ 3 કલાકની સમજાવટ અને ચર્ચા બાદ ગ્રામજનો મતદાન કરવા માંડ્યા. લેખિત બાંયધરી આપતા ગ્રામજનોએ મતદાન કરવા માટે તૈયારી દર્શાવી. આચારસંહિતા પૂરી થતાં જ શાળાનું કામ શરૂ કરાશે તેવી ખાતરી આપવામાં આવી.
પ્રાથમિક શાળાની અંદર વર્ધી ગામના ગ્રામજનોને સ્કૂલ બાબતે થોડો પ્રશ્ન હતો અને જેના અંદર પથ્થર નીકળેલ હોય તેથી કામ ચાલુ થઈ શકેલ નહોતું, પણ વર્ધી ગામના લોકોને સમજાવતો હવે એમના દ્વારા મતદાનની જે કામગીરી રહી એ ચાલુ કરવામાં આવેલ. તો છોટાઉદેપુરના દ્રશ્યો છે ને, આ જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓથી લઈને રસ્તાઓના અભાવના કારણે જોડીમાં પ્રસૂતાને લઈ જવાતા દ્રશ્યો ખૂબ વાયરલ થાય છે. તેના પર કોર્ટ પણ ગંભીર ટકોર કરે છે, સુઓ મોટો લે છે અને પ્રાથમિક સુવિધાઓમાં શિક્ષણ પણ આવે તેને લઈને તંત્રે બાંયધરી આપી છે ગ્રામજનોને. તે બાદ મતદાનના બહિષ્કારનો જે વિચાર હતો એ પડતો મૂકી આખરે મતદાન શરૂ કર્યું. નરેશભાઈ દવે આપણી સાથે છે. નરેશભાઈ, આ પ્રશ્નો રહેવાના અને બ્રેક પહેલાં જે વાત ત્યાં અટકી હતી એ આક્રોશ યાત્રા કોંગ્રેસ કાઢે, ખેડૂત આક્રોશ યાત્રા કાઢે, પણ જે મોટા મોટા મુદ્દાઓ જે છે ને એ મુદ્દે તકલીફ એ થાય છે ક્યાંક કોણ કોની બી ટીમ છે આપણે એમાં પડવું જ નથી, પણ ચૂંટણીની રીતે લડાઈ છે, નેતા નેતાનું જ કામ કરશે, સેવા કરશે એ કરવાવાળા કરવાના છે. બધાને આપણે એક સાથે એક લાકડીએ નહીં હાંકી નાખીએ. પણ પરિસ્થિતિ શું ગુજરાતમાં 3 દાયકાઓમાં એટલી બદલાઈ છે કે લોકોએ હવે નક્કી કર્યું છે, અથવા તો આ ચૂંટણી આ પ્રકારની લોકો લડી રહ્યા છે, અથવા તો લોકો હવે કહી રહ્યા છે કે તમે ટેકન ફોર ગ્રાન્ટેડ ન લો કોઈ પણ ને. આ વખતની ચૂંટણી જેમ આપણે કહ્યું એમ કે ભાઈ લોકશાહી પર્વની જ્યારે જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય ન હોય એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે હાઈ પ્રોફાઇલ ડ્રામા જોવા મળ્યો. એ ઉમેદવારોની પસંદગીથી શરૂ કરીને ઉમેદવારી પત્ર પાછું ખેંચવા સુધીનું, અને પછી મુદ્દાઓ ચિત્રમાં આવ્યા. ત્યાં સુધી તો ઉમેદવારોનો જ મામલો ચાલતો હતો, એટલે રાજકીય પક્ષોના ઉમેદવારોના મામલે જ કોની પસંદગી કોની નહીં થાય, અને આ જ બધું કેટલાક લોકો આ પક્ષમાં જોડાયા, બીજો પક્ષ જેમ કે આપ છે તો એના અસ્તિત્વની વાત આવી, એ બધું ચાલ્યું. પછી આવ્યા મુદ્દાની વાત કરવા માટેનો સમય જ ઓછો રહ્યો છે મારી દ્રષ્ટિએ. 5 થી 7 દિવસનો પ્રચારનો સમય રહ્યો, એમાં મુદ્દાઓ ઉઠાવ્યા. વિપક્ષ તરીકે જેમ હેમાંગભાઈએ કહ્યું કે ભાઈ જન આક્રોશ દ્વારા એમણે જે મુદ્દાઓ છે, અને મુદ્દાઓ છે સાચા મુદ્દાઓ છે, એને એમણે એટેન્ડ પણ કર્યા. પાર્ટીના પ્રમુખે યાત્રા કાઢી, ખેડૂતનો આક્રોશ અને જન આક્રોશ છે એને એટેન્ડ કરવાની કોશિશ કરી. સવાલ એ છે કે આ આક્રોશ છે એને મતદારોના મગજમાં ઉતારી અને અહીંયા શાસક વિરોધમાં એ લાવી શકે એમ નથી. એના માટેના અનેક મર્યાદાઓ છે, એ પોતે પણ જાણે છે. એ મર્યાદાઓમાં પહેલી મર્યાદા તો એ છે કે સંગઠનનું માળખું અત્યારે જે શાસક પક્ષ ભાજપ પાસે છે પેજ પ્રમુખ સુધીનું, એ એમની પાસે નથી. છે તો બહુ લિમિટેડ છે, કેટલાક બૂથ પૂરતું છે. તો આખા ગુજરાતમાં ભાજપ સામે લડવા માટેનું સંગઠનનું માળખું જ્યાં છે ત્યાં એ લડી રહ્યા છે અને કામ કરી રહ્યા છે. તો લોકોના મગજમાં વાતને ઉતારવી. એક સવાલ મેં સવારે પણ કર્યો હતો કે 17માં તો કોંગ્રેસને વિપક્ષ તરીકે એ નંબર્સમાં પહોંચાડી જનતાએ, કે જ્યાંથી ઘણું બધું થઈ શકતું હતું, એટલીસ્ટ એક આંકડાની દ્રષ્ટિએ મજબૂત વિપક્ષ હતું. તો એ પછી શું કામ થયું નથી? એમાં એક દલીલ એવી પણ થતી હોય છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ જાગે છે, જ્યારે ભાજપને તમે પૂછો કે હવે પછી શું, તો કે બીજી ચૂંટણીની તૈયારી. આજે આખી વાત છે. એટલે કોંગ્રેસ માટે સંગઠનને એકઠું કરવું છતાં હેમાંગભાઈ એક બહુ ગર્વ સાથે એમણે કહ્યું કે અમે બધા જ ઉમેદવારો ઊભા રાખ્યા છે, ઉમેદવારોનું કોઓર્ડિનેશન કર્યું છે, અમે ત્યાં સુધી પહોંચ્યા છીએ. અને એમનો આશા પણ છે કે ભાઈ 28મી તારીખે જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે એમની મહેનત છે એ દેખાય. અને વિપક્ષ તરીકે લોકશાહીમાં વિપક્ષ હોવો જોઈએ, અને દેખાય તો સારી પણ વાત છે. પણ બીજી પ્રવીણભાઈ હું એ વાત કરી રહ્યો છું કે જનતાના મગજમાં છે રસ્તાનો પ્રોબ્લેમ, ટ્રાફિકનો પ્રોબ્લેમ, ટાંકીઓ તૂટી પડવાના પ્રોબ્લેમ, હરણીનો પ્રોબ્લેમ, રાજકોટના જે પ્રોબ્લેમ છે, જે ગેમ કાંડ, બધા પ્રોબ્લેમ છે. પણ છેલ્લે ગમે ત્યાં ભાજપ એ વાત મતદારોને સમજાવવામાં સફળ થઈ જાય છે કે ભાઈ અમારી સરકાર છે, ડબલ એન્જિન સરકાર છે, અને હવે સ્થાનિક સ્વરાજ્યમાં આવશે તો ટ્રિપલ એન્જિન સરકાર થશે. તમે ઉપર છે દેશમાં સરકાર છે, અહીંયા સરકાર છે, ને હવે ટ્રિપલ એન્જિન સરકાર છે. તો આ બન્યું એ અમે આગળ જોઈ લેશું. બીજું એક એ છે કે ભાજપ હંમેશા નવા ચહેરાઓને સ્થાન કેમ આપે છે કે જૂના ચહેરા છે ને 2 સવાલ પૂછી શકાય. જૂનો ચહેરો છે એને જવાબ આપવો પડે કે ભાઈ આ કેમ ન થયું. એની જગ્યાએ
ઉમેદવાર જ નવો હોય એ આવીને એટલે 50% એન્ટી ઇન્કમ્બન્સી જતી રહે. પેલો નવો માણસ આવે, ભાઈ જુદી વાત છે, પેલામનો પ્રોબ્લેમ હતો એમને તો હટાવી દીધા ને પાર્ટીએ, હવે હું છે તમારું કામ કરીશ, અને એ કહેવામાં સફળ થઈ જાય છે કે અમારી સરકાર છે તો અમે કંઈક કરી શકીશું. કંઈ વાંધો નહીં, થોડો અત્યારે મલમ ચોપડી દઈએ છીએ, પણ આગળ બધું સારું થઈ જશે, અને એ વાત સ્વીકારી લેવાય છે, અને એને કારણે આ પરિણામ આવે છે. તો આવું વિપક્ષ કેમ શીખી શકતી નથી? ઉપરથી નિવેદન એ પ્રકારના આવી જાય, અથવા તો અમુક નિવેદનોને ટ્વિસ્ટ કરીને જે ચૂંટણીમાં ઉપયોગ થાય છે. હેમાંગભાઈ, જો પહેલાં તો એમની વાત પણ હું કોઈ પણ વાતમાં નકારાત્મક નથી લેતો, હકારાત્મક જ લઉં છું. પણ સામે કોંગ્રેસે પણ આવા જ પ્રયોગો કર્યા છે. અમે 50% ટિકિટો યુવાનોને આપેલી છે. અમદાવાદની અંદર પણ અમે ચાલુ કોર્પોરેટરોને કાપેલા છે, હિંમત કરેલી છે, આવી કોઈ દિવસ થઈ નથી હિંમત, એવી હિંમત કરેલી છે. અને 50% યુવાનોને એટલા માટે જ શું કોઈ પ્રાઇવેટ જગ્યા ઉપર એ જે મિટિંગ જે ગોઠવી હતી ઉમેદવારોની પસંદગીની સેન્સ પછીની જે ફાઇનલ માળખું થયું, બાઉન્સર જોયા હતા આપણે કોંગ્રેસ ભવન, એટલે આ વખતે આ નવું છે ને કોંગ્રેસમાં. તમને એક નારાજગી બટ ઓબ્વિયસ હોય, બીજેપીમાં પણ હોય, કોંગ્રેસમાં પણ હોય, કેમ કે બીજેપી સવારે જ ફોન કર્યા હતા, મેન્ડેટ સીધો આપી દીધો. એ છે કે જ્યારે તમારી ડિમાન્ડ વધારે હોય, રાઈટ, ત્યારે જ સપ્લાયની વાત થાય. અમારી ડિમાન્ડ હતી, એક સીટ ઉપર અસંખ્ય ઉમેદવારો હતા. હવે તમે ભારતીય જનતા પાર્ટીના કમલમની સામે, અહીંયા અમદાવાદ શહેરની સામે, અમદાવાદની ખાનપુરની ઓફિસની સામે પોલીસોનો કાફલો ગોઠવાઈ ગયો હતો એમને રોષ ખારવા માટે થઈને. એ વાત જે છે, અમે એવું નથી કહેતા કે અમે પોલીસો અમારા ત્યાં કેમ નથી આવ્યા, ભલે ભાઈ તમે બોલાવી લો પોલીસને, તમારી પોલીસ છે, તમે એને બોલાવી લો. એટલે આ વખતે પહેલીવાર આવું પણ જોવા મળ્યું છે. બીજી એક વાત મારે ખાસ કરવાની છે કે આમ આદમી વિશેની, એટલા માટે કરવી છે કે તમે વાત કરી કે તમે પહેલા ગઠબંધન કર્યું, પછી બી ટીમ છે, ટ્રાયેંગલ વાળો જે ફોર્મ્યુલા, બહુ એક સરસ શબ્દ વાપર્યો, હું ભૂલી ગયો એનો, પણ કે તમે એના વિશેની વાત જે છે, તો હવે હું તમને કહું છું કે એ જનતા કેમ સ્વીકારતી નથી તમારી વાત. તમે એવી કંઈક વાત કરી, મારે એ કેવું છે કમિટમેન્ટ ઘડે લોકશાહીની અંદર, કારણ કે જનતા થોડી કન્ફ્યુઝ થાય છે આમાં, જે પરસેપ્શન જાય છે. રાઈટ, યુ આર રાઈટ, પરફેક્ટ. લોકશાહીની અંદર ગુજરાતની અંદર ડીએમકે ને ડવિડ મુનડ્ડ કન્નડમને લડવું હોય ને તોય લડી શકે. અને લોકશાહીની અંદર અહીંયા તમે જ્યાં 0-0 બતાયા છે ઉપર આપના, ત્યાં તમે ડીએમકે પણ લખી શકો, લોકશાહી છે એ લખી શકો. પણ હવે સાબિત થઈ ગયું છે, જે 2 દિવસ પહેલા તમે કીધું ને, જનતાએ હવે એ સાબિતી મેળવી કે ભાઈ 10 સંસદ સભ્યો જે હતા એમાંથી 7 સંસદ સભ્યો એટલે 70%, એક સંસદ સભ્ય હોય એટલે એની અંદર 7 વિધાનસભા આવે. 7 વિધાનસભા હોય એની અંદર 4-4 ગણો તો 28 આપણા અત્યારના વોર્ડ જે છે એ આવે, અને 28 વોર્ડની અંદર 4-4 ઉમેદવાર ગણો તો કેટલા ઉમેદવાર થઈ ગયા? એકની વાત કરું છું, એવા 10ના આટલા લોકો જ્યારે જતા રહેતા હોય, એનું પ્રતિનિધિત્વ જતું રહેતું હોય, ત્યારે અમારા પ્રમુખશ્રીએ કીધું કે ભવિષ્યમાં કેજરીવાલ પણ આખા આમ આદમી પાર્ટીમાં મર્જ થઈ જાય એવી જનતાને બીક લાગી રહી છે. ભાજપના સંસદ સભ્યો તો જાહેરમાં કહે છે, દક્ષિણના સંસદ સભ્યો કે ભાજપમાં, આમ આદમી પાર્ટી ભાજપના સંસદ સભ્યો જ કહે છે, સ્પષ્ટ કહે છે ભાજપના સંસદ સભ્યો કે દક્ષિણના સંસદ સભ્યએ કીધું કે આમ આદમી પાર્ટીના નેતા જે અત્યારના ધારાસભ્ય છે ગમે ત્યારે અમારામાં જોડાઈ શકે છે. સૌરાષ્ટ્રની અંદર પણ આ વાતો થઈ રહી છે. એટલે જનતાને અત્યારે જે અહીંયા ઉપર બતાવવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટી 0-0, એ પણ આગળ કન્ટિન્યુ રહેવાનું છે. જનતાને હવે તો એનું પ્રમાણ મળી ગયું છે, અને એ પ્રમાણ છે અને બહુ સ્પષ્ટ છે. એટલે એમની લડાઈ બીજેપી સામે તો છે જ, પણ જ્યાં શહેરોમાં અથવા તો કેમ કે ત્રીજો પક્ષ લડે એટલે એ ડાયવર્ઝન થવાનું જ. એ મતો કોના કપાય છે, કોને નુકસાની થાય છે, એનું ગણિત તમે પણ માંડ્યું હશે, બીજેપીએ પણ માંડ્યું હશે. તો ખરેખર તો તમારે 2 મોરચે લડવાનું છે. વચ્ચે એવી પરિસ્થિતિ આવી ગઈ 24માં કે નહીં, થોડું આમાં ગઠબંધન કરી લઈએ, એટલીસ્ટ બીજેપીને ફાયદો ન થાય. તો એમાં નુકસાની કોની વધારે છે? એટલે બીજેપીની વધારે છે, કોંગ્રેસની વધારે છે? બહુ સ્વાભાવિક છે કે તમે જે છેલ્લી વિધાનસભાની ચૂંટણી છે એમાં કોંગ્રેસના વોટ જે છે એ આમ આદમી પાર્ટી લઈ ગઈ. એની પહેલા ગાંધીનગરની ચૂંટણી હતી, એની અંદર પણ આ જ અનુભવ થયો હતો. એટલે બહુ સ્વાભાવિક છે કે સમાન વિચારધારા, બહુ સ્પષ્ટ વસ્તુ છે, સમાન વિચારધારા ધરાવતી પક્ષ હોય એના મત વહેંચાય તો પોલરાઇઝેશન થાય, અને એ ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી કરતી હતી. પણ આ 10માંથી 7 લોકો જ્યારે જોડાઈ ગયા
કે જે આપણી અત્યારની સ્થાનિક સ્વરાજની સીટો જોવા જઈએ તો લગભગ 2000-2500 સીટોનું પ્રભુત્વ જે છે એ આટલા 7 લોકોના ક્ષેત્રની અંદર આવે. એ લોકો જ્યારે જોડાઈ જતા હોય ત્યારે હવે મને લાગે છે કે જનતા પણ સમજી ગઈ છે અને હવે આમ આદમી પાર્ટીની ચર્ચા કરવી એ 28 તારીખે જે રિઝલ્ટ આવશે પછી સાવ નિરર્થક રહેવાની ઓકે, છે. મને બે એંગલ નીકળે. તમે કહ્યું કે ના, કે આમ આદમી પાર્ટીમાંથી ડાયવર્ઝન થઈને બીજેપીમાં જાય છે, તો આમ તો સૌરાષ્ટ્ર કચ્છમાં કોંગ્રેસનું માત્ર એક જ ધારાસભ્ય છે, વિમલ ચુડાસમા. દવે સાહેબ એક ક્વિક રિએક્શન લઈ લઈએ. ધીમનભાઈ પુરોહિત પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો પછી દવે સાહેબ, જે સૌરાષ્ટ્ર કચ્છમાં એક જ જો ધારાસભ્ય હોય કોંગ્રેસનો, કેમ કે અર્જુન મોઢવાડેથી લઈને ભગા બારડથી લઈને જવાહર ચાવડાથી લઈને જે પણ દિગ્ગજ નેતાઓ છે ગયા, પૂનમ માડમ પણ એક સમયે કોંગ્રેસી હતા, આ બધું જ છે. હા, તો એ પરસેપ્શન પણ જનતામાં જાય છે ને, જે પરસેપ્શનની હેમાંગભાઈ વાત કરી રહ્યા છે કે ભાઈ આ તો સીધા ત્યાં જ જવાના છે. તો અહીંયા લોકલ લેવલે આ જે એક જનમાનસ પર મેસેજ જાય છે એ કેટલો અસર કરે છે, જે છેલ્લા 5-7 વર્ષમાં જોયું? નહીં, સમાન વિચારધારા શબ્દ મને એવું લાગે છે કે એ ક્યાંય પ્રેક્ટિકલી છે જ નહીં. હા, કેમ કે આમ વિચારધારાની કોઈ વાત જ નથી. ચૂંટાયા પહેલાં અને ચૂંટાયા પછી પક્ષાંતર માટેની વ્યવસ્થા અત્યારે ગમે તેટલી ટીએન શેષન વ્યવસ્થા કરી ગયા હોય કે કોઈ આ પાર્ટીમાંથી આ પાર્ટીમાં ન જોડાય, પણ એવું બન્યું નથી. તમે ઉપર જોઈ લો. અને આ લેટેસ્ટ એમણે, હું રિપીટ નથી કરતો, અત્યારે જે આમ આદમી પાર્ટીના સાંસદો જે ભાજપમાં જોડાયા, એટલે પક્ષાંતર ધારાને કેવી રીતે ક્યાં પાંગળો બની જાય છે એની ચર્ચા નથી કરતો. મને એવું લાગે છે કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, ભાજપ તો જ્યારે શાસન પર છે, પણ એના જ્યારે ઉમેદવારો અથવા તો નેતાઓ જ્યારે બીજી પાર્ટીમાં જતા હોય છે, ત્યાં પોતાની પાર્ટીમાં હોય ત્યારે એ સોનાના હોય છે, બીજાની પાર્ટીમાં જાય ત્યારે 1 મિનિટમાં એ કથિર થઈ જતા હોય છે. મને એવું લાગે છે કે કોંગ્રેસ માટેની સૌથી મોટી મુશ્કેલી એ છે. એટલે પત્રકાર તરીકે મારું એવું માનવું છે કે કોંગ્રેસના એટલા બધા દિગ્ગજ નેતાઓ, પ્રદેશ કક્ષાના નેતાઓ ભાજપમાં કોઈ દી જોડાય જ નહીં એવું અમે માનતા હતા કે આ તો કોઈ દી બની જ શકે નહીં એમ. એવા નેતાઓ ભાજપનીમાં ગયા અને મિનિસ્ટર પણ બની ગયા. એટલે કોંગ્રેસ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે. હું તો તમને એ કહી રહ્યો છું કે અત્યારે પરિણામ 28મીએ જે આવવાનું હશે આવશે, અને કાલ સવારે આમાંની એકાદી 5-7 તાલુકા પંચાયત કે એકાદ જિલ્લા પંચાયત કોંગ્રેસના ફાળે જાય તો પણ એ કેટલા દિવસ એમની જોડે ટકશે એ કહેવું બહુ મુશ્કેલ છે. એટલે આ જે વિચારધારાની વાત છે, એટલે એક તો હવે આમાં એવું છે કે ખુલ્લેઆમ કહી રહ્યા છે યોગ્ય નથી લોકશાહીમાં, એ કોઈ પણ કહી રહ્યું હોય, પણ એ બની શકે એમ છે. એટલે જેમ કમિટેડ લીડર્સ જોઈએ, જે વાત કરવાવાળા, હેમાંગભાઈ જેમ કોંગ્રેસ માટે આમ કમિટેડથી જે વાત કરી રહ્યા છે, એવા જે જોઈએ એવા હવે જૂજ છે. અને આપની જે તમે વાત કરી, તો હવે મને એવું લાગે છે કે આપ કોની બી ટીમ છે, એ એક સમયે એની બી ટીમ છે, એક સમયે સીની બી ટીમ છે, એ વચ્ચે છે. જ્યારે જેને જે ઉપયોગ કરવો હોય ત્યારે એ કરી શકે છે. સુરતમાં કોણે ઉપયોગ કર્યો એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તમને ખબર પડે કે કોણે ઉપયોગ કર્યો છે. એક દિવસ પહેલાની જ ઘટના છે. એટલે આપ એ હવે અપ્રસ્તુત છે એવું મારું માનવું છે, સિવાય કે એનો સાધન તરીકે ઉપયોગ થાય. ઓકે, અપ્રસ્તુત મુદ્દાઓ છે કે શું? હેમાંગભાઈ, આપનો ધન્યવાદ. થોડા વહેલા નીકળવાના છે તો ગીતાબેન પટેલ આવી ગયા છે. નરેશભાઈ, આપનો પણ ધન્યવાદ. આપણી સાથે ધીમન પુરોહિત છે. ધીમનભાઈ, અપ્રસ્તુત ઘણું બધું છે, પણ મૂળ મુદ્દાઓ છે કે મૂળ મુદ્દા પ્રસ્તુત થતા નથી. જે ક્રોનોલોજી પર વાત ચાલી, નરેશભાઈ અને હેમાંગભાઈએ જે વાત કરી, આમાં તો એવું છે કે સમય સાથે બદલાયું. શું બદલાયું? તો કશું જ નથી. 25 દિવસમાં કોઈ મુદ્દા ચર્ચાયા નથી. હેમાંગભાઈએ કહ્યું બહુ ઓછો સમય આપ્યો ચૂંટણી માટે, પણ એમાં જ લડવાનું છે. 17થી લઈને 26 સુધી બદલાયું શું? અને આ વખતે તમે શું અલગ જોઈ રહ્યા છો? મતદાનની પેટર્ન અને જે નિરસતા આંકડાઓમાં દેખાઈ રહી છે ઓવરઓલ નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં. વેલ પ્રવીણભાઈ, તમે જુઓ, હું હમણાં જ વોટ કરીને આવ્યો છું તમારા માટે આ જીએસટીવીને લાઈવમાં ચર્ચા કરવા માટે. મને જે અનુભવ થયો છે વોટિંગ સ્ટેશન ઉપર અને ઓવરઓલ આખા શહેરમાં, એ છે કે લોકો નિરાશ છે. લોકોમાં ઇલેક્શનનો જે ઉત્સાહ જોવા મળતો હતો એ માત્ર લોકોમાં નહીં, કાર્યકર્તાઓમાં પણ. એ બીજેપીના કાર્યકર્તાઓ તો પણ એમના મોં પડેલા, મોં વકાસી ગયેલા તમને જોવા મળે છે. આ કોઈ એક સીટ ઉપર કે એક પોલિંગ સ્ટેશન ઉપરની વાત નથી.
હું તમને જનરલ મારો અનુભવ કહી રહ્યો છું, જ્યાં જ્યાં હું ગયો ત્યાંથી. એનું મૂળ કારણ જો મને લાગતું હોય તો તમે જે ચર્ચા હમણાં કરતા હતા એ ચર્ચા એના મૂળમાં છે ને એના મૂળમાં સૌથી મોટો, તમે કીધું કંઈ બદલાયું નથી, પણ મારી દ્રષ્ટિએ બહુ મોટો બદલાવ આવ્યો છે. અને મોટો બદલાવ એ છે કે ભારતમાં એક નવા પ્રકારની લોકશાહી શોધી કાઢી છે આપણા રાજ્ય કરતા હોય. એ લોકશાહી એવી છે કે જેમાં લોકો વગર પણ લોકશાહી ચાલે, એ પ્રકારની આ લોકશાહી છે. તમે જુઓ ગુજરાતની આપણે એની વાત કરીએ તો 730 સીટો લોકો પોતાનો વોટ આપે, પોતાનો અભિપ્રાય આપે, એ પહેલાં ભાજપે પોતાની કરી નાખી. એ સીટો ઉપર જે કહેવાતી બિનહરીફ છે, જે કહેવાતી અનકોન્ટેસ્ટેડ છે, એ સીટો ઉપર એ મતદાતાઓને પોતાનો નોટાનો વોટ આપવાનો અધિકાર પણ મળ્યો નહીં. એ સીટો ઉપર આજે તમે જોયું કે કોઈ વોટિંગ થયું જ નથી. ગુજરાતની વાત માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, લોકશાહીની દેશમાં વાત કરીએ તો તાજેતરમાં જ જે 7 રાજ્યસભાના આપના સભ્યોએ સાગમટે આખું જે આપમાંથી બીજેપીમાં ગયા, એમને અચાનક લાગ્યું કે આપ હવે પહેલાં જેવી આપ રહી નથી. જે પાર્ટીમાં છેલ્લા 14 વર્ષથી એ લોકો હતા અને આપનું સિક્યુરિટીથી માંડીને બધા જ પાવરો ભોગવતા હતા રાજ્યસભાના સભ્ય તરીકે, એ અચાનક એમને લાગ્યું કે વિચારધારા એની આપની રહી નથી અને આપ કરતાં બીજેપીની વિચારધારા સારી છે અને નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ નેતા, શ્રેષ્ઠ વડાપ્રધાન છે, એટલે એમનામાં વિશ્વાસ મૂકીને એ લોકો આવી ગયા. હવે એ તો રાજ્યસભાના સભ્યો હતા, ડાયરેક્ટ ચૂંટાયેલા નહોતા, પણ એમને પણ ચૂંટનારા પંજાબની વિધાનસભાના એ સભ્યો હશે, બીજા રાજ્યની વિધાનસભાના એ સભ્યો હશે, અને વિધાનસભ્યોને લોકોએ ચૂંટેલા છે. તે લોકોના મતનું શું, જેમણે 14 વર્ષ પહેલાં એક પાર્ટીમાં એક નવો વિચાર સમજીને વિશ્વાસ મૂક્યો, એ વિશ્વાસનો ધ્રોહ થયો, એકથી વધુ વાર ધ્રોહ થયો, અને લોકોને બાયપાસ કરી અને એક નવી લોકશાહીની વ્યવસ્થા આપણે જોઈ રહ્યા છે કે લોકશાહી છે, કહેવા માટે લોકશાહી છે, પણ એમાં લોકશાહીમાં જે ખરેખર જે એનું મૂળ તત્વ છે લોકો, એ બાયપાસ થઈ ગયા છે. અને એને કારણે આજે તમે જુઓ છો કે વોટિંગમાં લોકોનો ઉત્સાહ નથી. ઘણા તમને વોટિંગ સ્ટેશન અમદાવાદ જેવા શહેરમાં જોવા મળશે કે માત્ર એક વોટર આવ્યો હોય, એને માટે માત્ર ગરમી જવાબદાર નથી, પણ જે મતદાતાનો, વોટરનો, લોકશાહીના આત્મા સમાન લોકનો જે ધ્રોહ થયો છે એ જવાબદાર છે. ઓકે, ગીતાબેન, સ્વાગત છે આપનું. જે અમદાવાદ સહિતના શહેરોમાં જે સુમસાન ભાસી રહ્યા છે અથવા મતદાનની ટકાવારી છે, ધીમનભાઈએ જે વાત કરી, આ કદાચ દરેક રાજકીય પક્ષમાં જે બહુ સીધો સચોટ મેસેજ જે છે એ છે કે ભાઈ બદલાવોને છે શું, એમ દર 5 વર્ષે આજ વાયદાઓ થવાના છે, દર 5 વર્ષે મેનિફેસ્ટો જાહેર થવાના છે. જે કામ જે કરવાનું છે તો પ્રાથમિક રૂટીનમાં ચાલ્યા કરે, કોઈ પણ સરકારોએ કરવું પડે, વિપક્ષે સવાલ ઉઠાવવો પડે, એમનું કામ છે, એમાં કંઈ નવું નથી. પણ આ વખતે જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં 3 પક્ષ આવી ગયા. આજે પ્રજાના મનની વાત જે છે, અત્યાર સુધી અંદર સુધી ચૂપચાપ હતી ને દરેક પક્ષો વિચારી રહ્યા હતા કે આ વખતે થોડુંક નવું જે કરંટ નથી પકડાતો, અંડર કરંટ, ઓવર કરંટ જે શબ્દો વપરાય છે, તો આ શું સંકેત શું આપે છે? આમ તો લોકશાહીમાં દરેક લોકોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ, નહીં તો પછી શું થાય છે, આપણે 5 વર્ષ સુધી મીડિયાને, સોશિયલ મીડિયાની અંદર કમેન્ટો કરીને, પોસ્ટો મૂકીને વિરોધ દર્શાવતા હોઈએ છીએ. પણ જે આ વખતની નીરસતા છે, એટલે મને કદાચ એવું લાગે છે કે સતત 30 વર્ષથી વિકાસની વાતો થતી હોય, સત્તાની વાતો થતી હોય, અને હવે જનતાને એમ થઈ ગયું છે કે કાંઈ જ ફેર પડવાનો નથી, આવું ચાલ્યા જ કરવાનું છે. તો મારું તો ગુજરાતની જનતાને એટલું કહેવું છે કે એકવાર તમને સત્તા પક્ષના કામોથી વિકાસના કાર્યો ન થતા હોય, તમને કોઈ તકલીફ હોય, તમને સારા રોડ રસ્તા નથી મળતા, ચોમાસામાં રોડ રસ્તામાં ખાડા પડી જાય છે, ભ્રષ્ટાચાર બેફામ થાય છે, પાણી ચોખ્ખું પીવાનું નથી મળતું, ઢીચણ સમાણા પાણી એક વરસાદ પડે ત્યાં તરત ભરાઈ જાય છે. એટલે આવી ઘણી સમસ્યાઓ ગુજરાતની અંદર છે અને ભ્રષ્ટાચારો એવા થાય છે. આપણે ગુજરાતમાં જોયું કે પાણીની ટાંકીઓ પણ કાગળના જેમ ભૂકો થઈ જાય એવી રીતે પણ થઈ છે. હાટકેશ્વર જેવા બ્રિજ કરોડો રૂપિયાના નામે બને છે અને પછી પાછા એના તોડવાના નામે પણ એના કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવે છે. એટલે ચોક્કસ આ વાતની પ્રજામાં અસંતોષ હતો અને આપણે જોયું કે ગુજરાતમાં જ્યાં પણ બીજેપીના કાર્યકર્તાઓ જતા હતા એમનો વિરોધ થતો હતો, લોકોએ પ્રશ્ન પૂછ્યા, લોકોએ વિરોધ દર્શાવ્યો, પણ મતદાન કરવા માટે લોકો બહાર ન નીકળ્યા.
એમને એવું છે કે તમે એકવાર તો કોંગ્રેસ કે કોંગ્રેસને મતદાન કરો, કોંગ્રેસ તરફી મતદાન કરો, પાર્ટી તરફી મતદાન કરો, તમને આ પક્ષે વિકાસના કાર્યો નથી કર્યા, વિરોધ દર્શાવો છે, તો તમે કમસે કમ એક ચાન્સ તો કોંગ્રેસ પાર્ટીને આપી શકો છો. કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના ઉમેદવારોને એકવાર ચૂંટીને તમે જોઈ તો શકો છો કે ગુજરાતની અંદર પરિવર્તન આવે છે કે પણ ફરી પછી પેલી જ વાત આવે ને. આ રાજુ કરપડા તો તાજું ઉદાહરણ છે. 12 વાગે જોડાયા, બીજા દિવસે 12 વાગે ટિકિટ જાહેર થાય. ભૂંગળ પાથરતા પાયાના કાર્યકર્તાઓ માટે તો બહુ અઘરી પરિસ્થિતિ થઈ ગઈ. જે ધારાસભ્યો તમારા નથી રોકાતા, 17 પછી જે આવાગમન જે થઈ રહ્યું છે, એક પછી એક નેતા અર્જુન મોઢવાડિયા પણ બાકાત નથી છેલ્લે ગયા. તો એ જે જનમાનસ પર મેસેજ જાય છે કે અહીંયા ચૂંટવાના તો અહીંથી ત્યાં જ જવાના છે ને, હમણાં બાય ઇલેક્શન લાવી દેશે જો વિધાનસભા હોય તો. બિલકુલ તો આ પણ છે ને, હા, હા, એ બિલકુલ. કડવી વાસ્તવિકતા છે, એ સ્વીકારવી પડશે. બિલકુલ સાચી વાત છે અને એ કડી વાસ્તવિકતા જ છે. સાચી વાત છે કે કોઈ આપણા માટે લડવા માટે બહાર આવે અને બહુ જ મોટી મોટી વાતો થાય. ખેડૂતોના વીજ થાંભલાના મુદ્દે બહુ મોટા આંદોલનો થયા, બહુ મોટી ખેડૂતોની વાતો થઈ અને પછી અંતે એ બીજેપીમાં જોડાઈ જાય એટલે ચોક્કસ જનમાનસ ઉપર અસર થાય જ એમાં છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને મોડી મોડી હા, જાગી હા, હતી. હું એ જ કહું છું. હા, એમાં હું બહુ આ જે 26 જિલ્લાનો પ્રશ્ન જે છે, જેને કદાચ વિપક્ષ કદાચ લીડિંગ એક ઇસ્યુ તરીકે એન્કેશ કરી શકતું હતું, કેમ કે ભોગવે છે જે તાનાશાહી ભર્યા દ્રશ્યો જોયા છે, એ તમે પણ જોયા છે, આખા ગુજરાતે જોયા છે. કોઈ મગનું નામ મરી પાડતું નથી. કોંગ્રેસના નેતાઓ ગયા એવું નહીં, કોંગ્રેસે બાદમાં આંદોલન કર્યું, બધું જ કર્યું. એ જગ્યા પરથી કોંગ્રેસનો એક સભ્ય નહોતો, એને ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે કોંગ્રેસમાંથી, નારાજગી અથવા તો એ કંટાળીને લડી રહ્યો છે. પણ આવા મુદ્દા એન્કેશ થતા નથી ને ગીતાબેન, પ્રશ્ન ત્યાં છે. જો કોંગ્રેસ વિપક્ષ જો એન્કેશ ન કરી શકે, બિલકુલ હવે સાચી. સત્તા પક્ષને મજા આવે જો એન્કેશ કરે તો, હા, હા, એટલીસ્ટ હા. કંઈક થઈ તો રહેવું છે. વિરોધ લેટ્સ સી. પક્ષ તરીકેની તમામ જવાબદારી એ કોંગ્રેસ પાર્ટીએ નિભાવી છે. એ મોંઘવારીનો મુદ્દો હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય, વીજ થાંભલાનો, વીજ લાઈનોનો, ખેડૂતોને પાણીનો પ્રશ્ન, દરેક મુદ્દા ઉપર કોંગ્રેસ હર હંમેશા વિરોધ પ્રદર્શન કર્યો છે અને વિરોધ પક્ષ તરીકેની એને એની ભૂમિકા ભજવી છે. વાત રહી હવે જ્યારે તાલુકા જિલ્લાના ઇલેક્શનો જ્યારે આવી રહ્યા છે ને, આપણે આ જ ઇલેક્શનોની અંદર ધાક ધમકીના પણ દ્રશ્યો મેં અને તમે જોયા છે. જેવી રીતે ઉમેદવારોને ધમકાવવાના સાથે સાથે એના ટેકેદારોને પણ ધમકાવીને ફોર્મ પાછા ખેંચાવ્યા સુધીની તૈયારી આ ભારતીય જનતા પાર્ટીએ કરી અને એમાં અધિકારીઓએ પણ ખૂબ મોટો રોલ ભજાવ્યો અને ધાક ધમકી અને ફોર્મ પાછા ખેંચાવડી લેવાના બિનહરીફો ચૂંટણી કરવાના પણ કાવતરા ગુજરાતની અંદર થયા. ના, એ તો તમે તમારે જોયા. પ્રેક્ટિકલી મેન્ટલી તૈયાર જ રહેવું પડે ને. આવું હા, એ પહેલી વખત મેન્ટલી થોડું અમે થઈ રહ્યું તૈયાર છે. જ હતા, અમે હા. મેન્ટલી તૈયાર જ હતા. પછી ઇલેક્શન પછી પણ મિતેશભાઈ જેવા સાંસદો પણ મતદાતાઓને ધમકાવતા પણ નજરે પડ્યા. એમને કહ્યું કે કોંગ્રેસની એક પણ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત બનશે કે તમે કોંગ્રેસને મત આપ્યો તો એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં ફાળવું. એટલે આવી ધમકીઓ, જો એમને વિકાસના કાર્યો કર્યા જ હોય તો આ બધી ધમકીઓ મતદાતાને ધમકાવવાની જરૂર નથી. આવું ગુજરાત ક્યારેય ન હોય. આવી રીતે ધમકાવી, આ તો મતદાતાઓને ધમકાવ્યા છે એટલે કોંગ્રેસ. પાછળ તો એમનું એવું કેવું હતું કે કોંગ્રેસ હતી ત્યારે અમને નહોતી આપીને. આ તો સાંસદો કદાચ ભૂલી જાય છે, એના પેન્શનમાંથી ગ્રાન્ટ નથી જતી. હું એ જ આ કહેવા જનતાના માંગુ ટેક્સના છું પૈસા કે છે. હું ને તમે રાત દાડો મજૂરી કરીએ છીએ, મહેનત કરીએ છીએ અને એ ટેક્સ રૂપી સરકારની તિજોરીમાં આપીએ છીએ ને એનો એ વિકાસ કરે છે. એ Okay. માત્ર વહીવટ કરવા માટે બેસેલા છે ને એમના કદાચ Okay. પગારો પણ ચૂકવાય છે એ મારા ને તમારા ટેક્સમાંથી ઓકે, બહુ ચૂકવાય છે. સારી રીતે ચૂકવાય છે અને અને- પગાર વધારામાં અને નહીં, બિલકુલ સાચી દરેક વાત છે. પક્ષના ધારાસભ્યો અંડર ધ ટેબલ હા, બિલકુલ, હેન્ડશેક બિલકુલ, પણ બધાના, હેન્ડશેક પણ બધાના. કરી રહ્યા છે, કારણ કે આજકાલ એ પણ